નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મારો અવાજ સાથે હું છું હીરા। છેલ્લા ઘણા વર્ષોથી બદલાઈ રહેલ ઋતુચક્રને લઈ વાતાવરણમાં ગંભીર બદલાવ જોવા મળી રહ્યા છે। ભર ઉનાળે વરસાદ, શિયાળા જેવી કડકડતી ઠંડી અને વગર ચોમાસે માવઠાથી સૌથી વધુ નુકસાન ખેતીને થઈ રહ્યું છે। ઉનાળાના બળબડતા તાપમાં ખેતી કરવી, ત્યારબાદ મોંઘા બિયારણો લઈ વાવેતર કરવું અને જ્યાં માંડ પાક લેવાનો સમય આવે ત્યારે જ કમોસમી વરસાદના વાયરા વાતા ખેડૂતની દશા તો જાણે પડ્યા પર પાટા જેવી થાય છે। બીજી તરફ સરકાર જાણે મજાક કરતી હોય તેમ પાક નુકસાનીનું વળતર આપવા ગલ્લાતલ્લા કરતી જોવા મળે છે। આ મુદ્દે કેન્દ્રથી લઈ રાજ્ય સુધી વિપક્ષ સરકારની બરોબર ઝાટકણી કરતું જોવા મળે છે, પરંતુ આ બધા જ પોતપોતાના રાજકીય રોટલા શેકવામાં જ મશગુલ હોય છે। હાલના કમોસમી વરસાદથી રહીમાં મગફળી, કપાસ સહિતના પાકમાં વ્યાપક નુકસાન નોંધાયું છે। સરકારે પાક નુકસાનનો સર્વે કરવાનું સૂચન આપ્યું છે, ત્યારે આ કમોસમી વરસાદને ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે તે જાણીએ। સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને વરસાદને લઈ અને ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોનો મોટા પ્રમાણમાં ખેતીનો પાક જે છે તે તૈયાર હતો, ખેતરોમાં હતો કે લણણી ચાલતી હતી, તે પાક સદંતર નિષ્ફળ ગયો છે। જો કે સરકાર દ્વારા સહાયની જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો આ મામલે શું કહી રહ્યા છે તે માટે મંતવ્ય ન્યૂઝની ટીમ બનાસકાંઠાના ખેડૂતો પાસે આવી છે। આપણે વાત કરીશું બનાસકાંઠાના ખેડૂતો સાથે કે અત્યારે કેવી પરિસ્થિતિ છે અને સહાય માટે સરકારે શું જાહેરાત કરી છે। આપણી સાથે બનાસકાંઠાના ખેડૂત છે ભરતભાઈ। ભરતભાઈ, શું કહેશો, અત્યારે જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે, સમગ્ર ગુજરાતના ખેડૂતોને મુશ્કેલી થઈ છે, પાક નિષ્ફળ થયો છે, શું કહેશો? મારી 52 વર્ષની ઉંમરમાં ગુજરાતમાં હું કોઈ દાડો ખેડૂતને રોતે નતો જોયો। આ વખતે એટલા બધા વિડીયો ફરે છે કે ખેડૂતો રોતાના વિડીયો ફરે છે। ખેડૂત ક્યારે રોવે કે એની લિમિટ પૂરી થઈ જાય અને પછી બી એ સહન ના કરી શકે એમ હોય ત્યારે ખેડૂત રોવે। અને ખેડૂત રોવાની ઈચ્છા તો બધાને થાય, પણ એ ચમ નહીં રોતા ખબર હે કે એનું ઘર ભાંગી ના જાય અને એના છોકરા રખડી ના જાય, એના છોકરા યાટી ના જાય, એટલે આ ખેડૂત રોતો નહીં। સમસ્યા ખૂબ મોટી છે, સરકાર કલ્પના બી ના કરી શકે અને સરકાર કે કોઈની દુનિયાની કોઈની તાકાત નથી કે સહાય કરી શકે, જોડે પડખે ઊભી રહી શકે પણ સહાય ના કરી શકે। કોઈ દાડો સરકારને એવું ના કહેવું જોઈએ કે મન મોટું રાખીને અમે ખેડૂતોને મદદ કરી। તમે મદદ કરો, શું મદદ કરો? તમારી હેસિયત શું છે તમે મદદ કરો ખેડૂતને? જે આખા જગતને પાળે છે એને તમે એમ કહો કે અમે ખેડૂતને મદદ કરો? પછી સર્વે કરવા બદલે સરકાર પોતાના મંત્રીઓને મેલે તો એ કોકની જોઈનમાં જતા હોય એવી રીતના ગમબૂટ પહેરીને જઈને એક મંત્રી વળી ગારામાં ઉભો ઉભો એમ કે વાસ આવે છે, તો તમે શું એ બે મંત્રીઓ રહ્યા ને એને મારે મન ભેળા કરો અને મારે પૂછવું છે કે તમે જ્યાં હતા અહીંયા તો તમે શું સર્વે કરીને આયા? તમારામાં કોઈ લાગણી જેવી વસ્તુ છે? આટલા વર્ષોથી સરકાર 200 કરોડ, 300 કરોડ, 500 કરોડ, 2,000 કરોડ રૂપિયાની સહાયો સરકારને મૂકે તો ચિયા ખેડૂતને મળે એવા કોઈ ડેટા નથી। મારા ખેતરમાં નુકસાન થયું હોય અને મારા બાજુના પાડોશીના ખેતરમાં નુકસાન થયું હોય તો એક ખેડૂતને સહાય મળી હોય અને એકને ના મળી હોય। આજે હાલ હવે સરકાર એમ કહેશે કે જેટલા ખેડૂતોને નુકસાન થયું છે એને બધાને સહાય મળશે, તો 2-5 જિલ્લાને હાલે તો એનો શું મતલબ? બનાસકાંઠામાં 5 દાડેથી ધમધોકાર વરસાદ નહીં આવ્યો, પણ વાતાવરણ તો ભેનું ભેનું છે। જે પાથરા કાઢેલા છે એ તો ઉગી જવાના છે, બટાકા જેને વાયા છે એને મોય હડી જવાના છે। એટલે આખા ગુજરાતને નુકસાન છે। સરકારને કોઈ કરવું હોય તો આખા ખેડૂત વર્ગને એક વખત દેવામાંથી બહાર કાઢો અને પછી નવેસરે ખેડૂત એના એકડો ગૂંથશે। એટલે ખાલી વાતો મત કરો। હવે ખેડૂતે કંટાળ્યો હોય, લોકો રજૂઆત કરવા નથી માંગતા। એનું કારણ એ છે કે એને ખબર પડી ગઈ છે કે હવે આપણું આ દુનિયાની અંદર હોભળવા વાળું કોઈ છે નહીં। એટલે મહેરબાની કરે સરકાર અને હવે ઘણી રજૂઆતો ના કરાવરાવે ને ઘણું કગરાવે ના, બસ એનાથી વધારે કશું કહેવાનું થતું નથી। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે ખેડૂતો અત્યારે પોતાની વેદના ઠાલવી રહ્યા છે, આપણી સાથે અન્ય પણ એક ખેડૂત છે। શું કહેશો, ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, ખેડૂતોના પાકોમાં ઉનાળો હોય કે શિયાળો હોય ગમે ત્યારે માવઠા થતા હોય છે ને માવઠાઓની અંદર કોઈ ઉનાળાની અંદર બાજરી છે, મગફળી છે, બધા પાકો સડી ગયા હતા।
એની માફક આ વખતે ચોમાસામાં પણ આ પાકો બધા સડી ગયા છે. કોઈ સંગઠનો હોય કે કોઈ પણ હોય, કોઈની વારે આવતું નથી. સંગઠનો ખાલી વાહવાહી કરવા માટે જ છે. બાકી ભારતીય કિસાન સંઘ હોય કે જાણે બીજી કોઈ પણ સંગઠનો ખેડૂતોના છે, એ બધા વાહવા કરવા માટે અને રાજકારણ માટે જ ઉભા થાય છે. બાકી કોઈ દિવસ ઉભા થયા નથી આજ સુધીમાં, અને કોઈ ખેડૂતને કોઈ સરકારે કશું આપ્યું નથી. ખેડૂતોની અને હાલત ખેડૂતોની હાલત હાલ એકદમ કફોડી છે. તો ખેડૂત જીવશે કઈ રીતે? એના વ્યવહારો કઈ રીતે સાચવશે ખેડૂત? બોલો. સરકારને અમે એટલી વિનંતી કરી તો સરકાર ક્યારે બી ગમે ત્યારે સરકારના કોઈ પણ ઇન્ટરવ્યુ આવે, ગમે તે આવે તો આ લોકો એ રીતનું જ વર્તન કરતા હોય નેતાઓની જેમ. અને મંત્રીઓ તો ખાલી ગાડીમાં બેસીને આવીને જતા રહે છે. જતા રહેવાથી એમને શું ફાયદો છે ખેડૂતને? અરે સર્વે કરવું હોય તો પાકું સર્વે કરવાનો સવાલ જ ક્યાં પેદા થાય? સમગ્ર ગુજરાતમાં વરસાદ છે તો સર્વે કરવાનો પેદા થતું જ નથી કોઈ દિવસ આજ સુધીમાં. તો ખાલી ફોકટના ખાલી ખેડૂતોને બરબાદ કરવાની ધંધો જ આદરેલો છે. કોઈ પણ નેતા હોય, કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય કે જાણે આપનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે જાણે અપક્ષનો હોય, તો કોઈ ખેડૂતની વારે આજ સુધીમાં આવતો નથી. કે ખેડૂતની રીતે જીવે છે, અને એને જીવવા માટે જરૂરી હોય તો સરકારે એના ટેક્સો લે છે. કોઈ પણ કંપનીઓના તો ખેડૂત છે તો સરકાર છે, અને ખેડૂત નહીં હોય તો સરકાર બી નહીં હોય. એ આટલું કહીને હું મારું મંતવ્ય ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂતોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે અત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે કોઈ પણ સંગઠન હોય તો એક સંગઠન પણ તેમને મદદ કરવા માટે અત્યારે તૈયાર નથી, એટલે ખેડૂતોમાં ભારે રોષ છે. આપણી સાથે અન્ય ખેડૂત છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? જે પ્રકારે અત્યારે પાકો નિષ્ફળ જઈ રહ્યા છે, ખેડૂતોને મોટું નુકસાન છે, મોંઘા બિયારણોનો ખર્ચો કરી અને જે પ્રકારે ખેડૂતો ખેતી કરતા હોય છે અને સરવાળે ખેડૂતના હાથમાં કશું આવતું નથી, તો શું કહેશો આ બાબતે? આ બાબતે હું એ કહેવા માંગુ છું કે ઉનાળુ બાજરીથી મળી અને આજ હાલ સુધીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. પહેલા ઉનાળુ બાજરીમાં ઈયળોનો ઉપદ્રવ આવ્યો, પછી કમોસમી વરસાદ થયો એટલે બાજરી પડી ગઈ. એના પછી બાજરી જયારે વાઢણી થઈ, લણણીનો ટાઈમ આવે ત્યારથી મળીને વરસાદ બંધ થયો નહીં. આખું ચોમાસું વરસાદ વરસ્યો, આખો ઉનાળુ પાક નિષ્ફળ ગયો. ખેડૂતો પાયમાલ થઈ ગયા. ફરી એમને ઉભા થવા માટે ચોમાસું વાવેતર કર્યું. ચોમાસા વાવેતરમાં હાલ ખેતરોમાં મગફળી, જુવાર બધું આડું પડેલું છે. એ પણ બધું ઉગી રહ્યું છે. ખેડૂત સંપૂર્ણ પાયમાલ થઈ ગયો હોય તો એને સંપૂર્ણ, અને બનાસકાંઠાના ખેડૂત કિસાન ખેતીવાડી અધિકારી એવું કહે છે કે બનાસકાંઠામાં વરસાદ પડ્યો નથી, જેથી નુકસાન થયું નથી. તો ખેતીવાડી અધિકારી એકવાર ખેતરની મુલાકાત કરે, જેને ખેતરનો શેઢો નથી જોયો એવો ખેતી અધિકારી એવું કહે છે કે બનાસકાંઠામાં વરસાદ થયો નથી. એટલે ભાઈ ખેતરમાં તું આય, મગફળી ઉગી છે, ઊભી જારી ઉગી ગઈ છે. હાલ તો ખેડૂત થઈ ગયો છે. શું માંગણી છે તમારી? ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરે એવી માંગણી માં. ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂતો કહી રહ્યા છે કે જે પ્રકારે ખેડૂતોના સર્વે થતા નથી, ખેતીવાડી અધિકારી દ્વારા પણ કોઈ પ્રકારનું કામગીરી કરવામાં આવતી નથી, અને એવું કહેવામાં આવે છે કે બનાસકાંઠામાં અત્યારે કોઈ પ્રકારનો નુકસાન નથી. ત્યારે અન્ય ખેડૂત આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો? અત્યારે જે પ્રકારે નુકસાન થયું છે, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે વાત અત્યારે ચાલી રહી છે અને ખેડૂતોમાં જે પ્રકારે રોષ છે, આપણી સાથે અન્ય ખેડૂત આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે, સમગ્ર ગુજરાતમાં માવઠાના લીધે ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે, અને એમને વળતર આપવી જ જોઈએ. બનાસકાંઠા ખંડના ખેડૂતોને પણ આપવી જોઈએ. વરસાદના કારણે જે પાકો હતા એ નિષ્ફળ જ ગયા છે, પૂરેપૂરા પાકો નિષ્ફળ ગયા છે. એનું કદાચ કોઈના પહેલા લેવરાણ આવ્યું હોય મગફળી, પણ એમાંથી 80% મગફળી તો નિષ્ફળ જ થઈ ગઈ છે. એટલે સરકારને રહેમ નજર નાખીને બનાસકાંઠાને પણ અંદર સામેલ કરવો જોઈએ રાહત પેકેજની અંદર. ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડૂતોનો હવે એક જ માંગ છે કે સરકારે તાત્કાલિક ધોરણે જે રાહત પેકેજ છે તે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, અને ખેડૂતોને પડતી જે સમસ્યા છે તે સમસ્યા દૂર કરવી જોઈએ. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ત્યારે આ જ મુદ્દે જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદને કારણે જગતનો તાત છે તે આજે મૂંઝાયો છે. ખેતીની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે. ચોમાસું પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, અને હવે શિયાળુ પાક કરવામાં પણ ખેડૂતોને તકલીફ પડી રહી છે. ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે, સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી દાદા, હાલ ખેતીને લઈને શું પરિસ્થિતિ, શું કહેશો? ખેતી છે અમારે ભેસાણ તાલુકામાં, જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં છે. જ્યારે અત્યારે કપાસ, મગફળી, સોયાબીન બધું તણાઈ રહ્યું છે. આ જે પાક છે ખેડૂત માથે વળીને રડે છે, અને
સરકારે જે સર્વે કરવાનું કર્યું છે તે હજી સુધી એને ખાલી 2 દી કર્યું છે. હેક્ટર દીઠ જે ફાળવણી થવી જોઈએ એ થઈ નથી. 17 દિવસથી ફાળવણી થવી જોઈએ થઈ નથી તેવી વાતો કરી રહી છે. આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે કે કેવી નુકસાની છે અને કઈ રીતની કાર્યવાહી શું કહેશો? નુકસાનીમાં તો અત્યારે 1.5 રૂપિયા નુકસાન છે ખેડૂતને, અને ખેડૂતનો દીકરો સહન કરી શકે, બીજા બધી તાકાત નથી. શું કહેશો ખાસ ખાસ મારે કહેવાનું એ છે કે મને ખ્યાલ છે એ પ્રમાણે 2008ની અંદર મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 20,000 કરોડનું જે પાક ધિરાણ માફ કર્યું હતું. તો મારે અત્યારે જે હાલ સરકાર છે એને મારે એટલી અપીલ કરવાની છે કે જે 2008માં જે ડૉક્ટર મનમોહનસિંહજી જે પાક ધિરાણ માફ કર્યા હતા કે અત્યારે જો ખેડૂતને પાક ધિરાણ માફ કરે તો ખેડૂતને રાહત મળે. ખાસ કરીને અત્યારે નુકસાની જે થઈ છે ત્યારે અનેક પ્રકારના રાજકીય નેતાઓ આવતા હોય છે અને માત્ર ખેડૂતોને વહાલા થતા હોય. શું કહેશો? 100% આવે છે, પણ એ માત્ર ને માત્ર ખોટા બનાવવા માટે, હમદર્દી દાખવવાની, કોઈ પણ જાતનું કોઈ કામ કરવા માટે, કોઈ સહાય કરવા માટે નથી આવતા. જી ચોક્કસથી કહી શકાય કે ખેડૂતો પાસે માત્ર હમદર્દી મેળવવા માટે નેતાઓ આવે છે, પરંતુ જે લોકોના છે કામો જે ખેડૂતોના છે તે જોવા નથી જોતા. મોંઘા ભાવનું ખાતર બિયારણ લઈ અને ખેડૂતો જ્યારે વાવતા હોય છે ત્યારે શું કહેશો ભાઈ, તમે કઈ રીતનું અત્યારે ખેતીમાં પરિસ્થિતિ છે? મારું નામ ચિરાગ ભલાણી છે. હાલ હું માણાવદર તાલુકાના સરદારપુર ગામનો ખેડૂત છું. હાલ પરિસ્થિતિ કમોસમી વરસાદની પરિસ્થિતિ ખેડૂતની ના પૂછો વાત. આટલી ભયાનક પરિસ્થિતિ છે કે સર્વેનો જે આંકડો એ લોકો કે લેવાનું કરે છે, તો હાલ સર્વે કે કરવાની જરૂર જ નથી. આખા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતના જગતના તાત મામ થઈ ગયા. સર્વેની કોઈ જરૂર નથી, સરકારને ફાળવણી કરવાની જરૂર છે. સર્વેની જરૂર નથી, ક્યાંય કોઈ નુકસાની બાકી નથી. હાલ માણસની તો વિચારવાની ત્યાં વાત છે, પણ માણસોને ખાવા માટેનો ચારાની કોઈ પણ જોગવાઈ નથી. અને આ પાછળના દિવસો જતા ખેડૂતની એટલી ભયાનક પરિસ્થિતિ થશે, માણસોનું તો જે પરિસ્થિતિ હશે એ ભોગવી લેશે, પણ માલઢોરની જે પરિસ્થિતિ 2 મહિના પછી આવશે એનો સામનો કરવાની જો સરકાર કાંઈ પણ ખેડૂતને જોગવાઈ નહીં કરે તો પરિસ્થિતિ માલઢોરની ભયાનક અમારી થશે એવી અમે સરકાર પાસે માંગણી કરી. હાલ તો બધા ફોટા પડાવવા આવે, પાત્રા ઉચકાવીને માંડવી દેખાડે. હાલ એમાં કઈ દેખાડવા બધું છે જ નહીં. બધું હળી ગયું, તાઈ મામ થઈ ગયું છે, પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવાની વાત કરવા માટે બધા ખેતર આવે છે, પણ જગતના તાતનું હાલમાં કોઈ નથી એવું અમને દેખાય. જી ચોક્કસથી કહી શકાય કે માત્ર રાજકીય રોટલા શેકવા માટે લોકો આવતા હોય તેવી વાતો છે. બાપા, આટલા વર્ષોમાં તમે આવા કેવી નુકસાની જોઈ છે? છેલ્લા ઘણા સમયથી કે ખેતીને લઈને નુકસાની થઈ રહી છે, શું કહેશો? આજે અગાઉ પણ નુકસાની થઈ હતી ત્યારે મનમોહનસિંહ સરકાર હતી, એ સરકારે ખેડૂતોને રાહત આપી હતી, દેવા માફ કર્યા હતા. આ સરકાર છે એ ખેડૂતોના નામે હક મેળવે છે, પણ ખેડૂતોનો કોઈ ભલું કરતું નથી. આવક ડબલ કરી દેશું એવી વાતો કરે છે, પણ ડબલ ને બદલે સિંગલ આવક કઈ નથી રહી. ખેડૂતો કરજામાં દેવામાં ડૂબી ગયા છે. ખેડૂતોની હાલત અત્યારે ભયંકર છે. જી ચોક્કસથી કહી શકાય કે ખેડૂતોની હાલત હાલ ભયંકર જોવા મળી છે. આપણી સાથે બીજા ખેડૂત જોડાયા છે. ભાઈ, શું કહેશો, છેલ્લા કેટલાક વર્ષોથી જે છે તે સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે, આમ જો સમય રહેશે તો આગામી દિવસોમાં ખેતીની કઈ રીતે પરિસ્થિતિ થશે? આવતા વર્ષોમાં જે પાક વીમા યોજના જે ચાલુ હતી એ જ જરૂરી હતી નુકસાની માટે. અત્યારે આના પછી જે લિમિટેડ કંપનીઓને જે પાક યોજના દીધી એમાં કોઈને પૈસા દીધા નથી. આ વખતે જે સર્વે કર્યો, જે ખેડૂતે ટેકામાં માંડવી લખાવી છે, એનો હજી સરકાર કેટલી લેવી કેટલી નથી લેવું એ દુર્લભમાં છે. અને એ સર્વે જે કરે છે સેટેલાઇટથી, તો સેટેલાઇટથી તો બધું સર્વે થાય છે, તો પછી આને હું મોકલું ભાઈ બધું મૂકી દો. જે છે જેના સર્વે નંબર છે, જેની પાસે જેટલી જમીન છે, નુકસાન થઈ ગયા આખી જમીનમાં બધી જગ્યાએ નુકસાન થયા ગુજરાતમાં. તો આખા ગુજરાતમાં સર્વેનો ખોટે ખોટું ડિડક્ટ કરવામાં તમે તમારી પાસે રેકર્ડ છે, તેની પાસે કેટલી જમીન છે, શું છે, એ બધી વસ્તુ તમારી પાસે છે. અને આ તમે તમારી વાવા કરવા માટે પબ્લિકમાં તમારા આગેવાનો, જે રાજકીય આગેવાનો છે એ પાથરા મળી અને જોઈ અને એમ કે તમે સર્વેમાં આવે, સર્વે કરવાની જરૂરિયાત જ નથી. બધી નુકસાની છે, તમારી પાસે રેકર્ડ છે બધે. કે ના હોય તો સેટેલાઇટથી કરું છો તો જમીન માપી એમ આ રીતે ખેડૂતોને સહાય દેવી જોઈએ. અને આજ જે પોઝિશન ખેડૂત છે એ જે વાતો કરતા હતી સરકારમાં કે હવે ડબલ ભાવ કરતો, ડબલ ભાવ તો અત્યારે ખેડૂતને જે વાવેતર કર્યું બિયારણના પૈસા નથી થાય, બાકી મજૂરી પોતાની શ્રમ ને બધું જાતા આ ખેડૂત કેટલા દેવામાં ડૂબી જાય એ હજી મગજમાં નથી.
આ લોકોને જે મગજમાં છે કે અમે આ કરીએ પણ ખેડૂતોને નહીં છે એ બીજી બધી વસ્તુ માટે કરે છે અને કાગળિયાથી જે બધું દેખાડે આંકડા શાસ્ત્રથી દેખાડે છે એ પ્રજાને ભાવ કરે છે. કોઈ વસ્તુ ઠેકાણે પહોંચતી નથી. પોતે જે એમાં વચોટિયા ખાય અને બધી વસ્તુ પોતાડે છે, બરોબર. એના લાખો રૂપિયા છે એનો બધાનો વારો આવે છે, બાકીના ખેડૂત બધા રહી જાય. ખેડૂતોને જાતે પણ સર્વે કરવા માટેની સરકારે એપ્લિકેશન બહાર કાઢી છે. શું કહેશો? એમાં શ્રવણ ક્યાં ચાલે? કાલ અમે 4 કલાકમાં ગયા. આજ જો સરકારને એ બધી વસ્તુ તો બધી વસ્તુમાં જ બીજી સિસ્ટમની અંદર બેંકોમાં બધે શ્રવણ ચાલુ છે, તો આ ખેડૂત માટે બીજું બંધ કરે 5 દી લગન શ્રવણ ચાલુ રાખવો જોઈએ. એને મને જે વસ્તુ છે લખાવી શકે. સરકાર કહે છે પણ એ કરી નથી. ફરી પાછા પૂરી વાતો તો બધી કરે કે ઇન્ડિયામાં આમ ગયું આટલામાં નંબરમાં છે ને આ ખેડૂત અત્યારે શ્રવણ રાખવું છે તો શ્રવણ ચાલુ નથી. શું નોંધણી કરી શકે? પાકનું ધિરાણ જે છે તેને લઈને શું કહેશો? પાક ધિરાણની અંદર જે વસ્તુ છે એમાં જે વસ્તુ સર્વે થઈ ગયા દેતા સિસ્ટમ બહુ સારી હતી. ડાયરેક્ટ ખેડૂત પાસે આવતું હતું. અત્યારે વચોટિયાને દેવા વચમાં જે કંપનીઓ હતી, રિલાયન્સને જે કંપનીઓને આપ્યું હતું એ લોકોએ નથી આપ્યું. આ લોકો ભાગીદારીમાં ટકાવારીમાં જે ભાગ પાડીએ છે અને ખેડૂતને દેતા નથી ને ખેડૂતને પ્રોસિજર એવડી બધી લાંબી કરે ખેડૂત બિચારા થાકી જાય કે જે ધક્કા ખાવામાં ખર્ચામાં થઈ જાય એ ઘરના પૈસા જાય. એની જગ્યાએ જે કાંઈ વસ્તુને દેવી હોય, જે તમારે ધિરાણમાં જે કાંઈ વસ્તુ પાકનું નુકસાની દેવી છે, વીઘા ભરાને ડાયરેક્ટ તમારે પોથરા ક્યાં ભરવાને કેવડી મોંઘું. એક ખાંડીએ વધારે 15,000 રૂપિયા બીજો ખર્ચ લાગે. 20 મળે 15,000 રૂપિયાનો બીજો ખર્ચ લાગે. એની જગ્યાએ દેવાનું બદલે ડાયરેક્ટ જે દેવો 10,000 રૂપિયા દેવાથી પેલા હાથ દઈએ પણ ડાયરેક્ટ દઈએ તો આ બધું હેરાન થવાનું વાહન ભાડુંથી માંડી અને શેતલગન મોટાનું યા પકડ્યા પછી જે એની મંડળીઓ છે ગવર્મેન્ટની એના સિવાય કોઈ કાંઈ સંભાળતા નથી. બરોબર, સંભાળે છે એમાં બધી વસ્તુ પહોંચે. આમાં કાંકરા છે, ફલાણું છે, આ એના જે ઠેકેદારો છે એમાં કોઈ વસ્તુ જોવામાં આવતું નથી અને બધું હાલે છે. એ બધું રાતનો વહીવટ કરીએ. દિવસમાં જે આવે છે એના માટે મુશ્કેલી કરે છે કે આ નથી, આ ચોખ્ખું કરો, આ કરો. આના કરતા ડાયરેક્ટ પૈસા ખેતર ભાઈ ખેડૂતને ખાતા નંબર પર નાખી દો. કોઈ વસ્તુ વાત જ નથી આવતી. પછી બાઇટ લઈ લે. ચોક્કસથી કહી શકાય કે જે પહેલાની પદ્ધતિ હતી તે મૂળ પદ્ધતિને ધ્યાને રાખી અને હાલ જે સર્વે છે તે સર્વે કરવાની નંબર ઉપરથી ખેડૂતોને ડાયરેક્ટ સહાય નહીં પરંતુ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. ત્યારે આ જ મુદ્દે હવે ખેડાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. કુદરતના માર સામે ખેડૂત છે જે જગતનો તાજ છે તે લાચાર બન્યો છે. ત્યારે વાત કરીએ ખેડા જિલ્લાની. ખેડા જિલ્લામાં અનેકો વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. વગર ઋતુનો વરસાદના કારણે, માવઠાના કારણે અત્યારે ખેડૂતો ઉપર જે તબાહી વર્તાઈ છે જેને લઈને ખેડૂતો પાયમાલ બન્યા છે. ત્યારે ખાસ વાત કરીએ તો ખેડા જિલ્લાના અનેક વિસ્તારો છે જેમાં અત્યારે વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને વ્યાપક નુકસાન ખેડૂતોને ખેતીમાં જોવા મળી રહ્યું છે. ખેડા જિલ્લામાં વધુમાં વધુ ડાંગરનો પાક જે થતો હોય છે, જે ડાંગરના પાકમાં અત્યારે વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. અને જો ખાસ વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી બદલાઈ રહેલી જે ઋતુ છે જેને લઈને વાતાવરણમાં ગંભીર બદલાવો આવ્યા છે. જેને જોવા જઈએ તો ખાસ કરીને જો વાત કરીએ તો ભર ઉનાળે વરસાદ, શિયાળા અને કડકડતી ઠંડી જેવો અહેસાસ થાય છે. જેને લઈને અત્યારે છેલ્લા 4 દિવસથી ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ખેડા જિલ્લામાં ખેડૂતોને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ નડિયાદ તાલુકામાં, નડિયાદ તાલુકાના પીપલક ગામમાં અત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ આવી પહોંચ્યું છે. ત્યારે ખાસ જો વાત કરીએ તો ખેડૂતોને કેટલું નુકસાન જોવા મળી રહ્યું છે, આપણે સ્થાનિકોને વાત કરીશું. જે આપનું શું નામ છે? મારું નામ મિતેશ પટેલ, ગામ પીપલક. મિતેશભાઈ, છેલ્લા 4 દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે, જે માવઠું પડી રહ્યું છે, કેટલું નુકસાન? એકચ્યુઅલી આ જે વરસાદ રહ્યો એમાં આ જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયું છે, આશરે 125 વીઘા જેવું પાણી, ડાંગર બધી પાણીમાં છે. અને જે પાણીમાં ડૂબેલી ડાંગર છે એ બી પલળી અને પાછી ઉગી ગઈ છે. અને પાછી હવે સુકાય તો બી લઈ શકાય નહીં એવી પોઝિશન છે, કોવાઈ જ ગઈ છે બધી. ખેડૂતને નુકસાન ના કહેવાય, 100% નુકસાન કહી શકાય. પાછી લઈ જ નહીં શકે ખેડૂત. અને એ 125 ઉપરનો વીઘા ઉપરનો એરિયા છે અહીંયા. અને પાણી, અને બીજું એક તકલીફ એ છે કે પાણીનો નિકાલનો કોઈ રસ્તો નથી. આગળ જે કોસ હતા એ બધા પૂરી દીધા છે.
આમાં ગવર્મેન્ટ કે જે અહીંયા નગરપાલિકા કઈ કશું કરતી નથી આગળ, તો પાણીનો કોઈ નિકાલ નથી અને પાણી ચૂસાતા બીજી સિઝન બી નહીં લઈ શકે. આ સિઝનની જોડે જોડે પાછળની શિયાળુ સિઝન પણ ખેડૂત નહીં લઈ શકે એ પોઝિશન છે. સરકાર દ્વારા અત્યારે કેવી સર્વે કરવામાં આવ્યું છે કે નથી કરવામાં આવ્યું, અને સરકાર દ્વારા તમે શું માંગણી શું ઈચ્છા કરો છો કે ખેડૂતને કેટલું વ્યાપક નુકસાન છે અને કેટલું વળતર મળવું જોઈએ? સરકાર સાથે અમે એવી તો ઈચ્છા રાખીએ કે આ નુકસાન થયું છે એની માટે અમને જો જેટલું બને એટલું વળતર કરી આપે એટલું સારું. અને હજુ સર્વે માટે આવ્યા નથી, 1-2 દિવસમાં આવશે એવી વાત છે. એટલે અને બીજું કે સરકારે આ જ પરિસ્થિતિમાં જે MSP માં ઓલમોસ્ટ 2600 રૂપિયા જે 5 મણના કર્યા હતા એમાં 2600 સમથિંગ હતું, એમાં 300 રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટનું બોનસ હતું. એ જ્યારે જાહેર કર્યું ત્યારે 20 કિલોના 530 રૂપિયા હતા, પણ જ્યારે ફોર્મ ભરાયું ત્યારે 473 રૂપિયા છે, 50 રૂપિયા ઘટાડી દીધા છે. હવે એમાં બી ઘટાડો અને આ નુકસાન, એટલે હવે ખેડૂત કઈ